મિત્રો જોઈ લ્યો આપણા અકાઉન્ટમાં ટોટલ બેલેન્સ એટલે કે યુએસડીટી $10 છે। તો મિત્રો આપણે આ $10 ક્યાંથી મળ્યા અને કેવી રીતે મળ્યા તેની મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે। એ પણ મિત્રો એકદમ ફ્રીમાં મળ્યા છે। તો મિત્રો તમારે પણ જો આવી અર્નિંગ કરવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આપણે આ $10 મળ્યા તે કેવી રીતે મળ્યા અને ક્યાંથી મળ્યા તેની વાત કરવાના છીએ। તો મિત્રો ચાલો પહેલાં તો આપણે એપ્લિકેશન પર આવી જઈએ। તો મિત્રો આપણે એપ્લિકેશન પર આવી ગયા છીએ। તો મિત્રો આપણે આ એપ્લિકેશનમાં આવી ગયા છે। તો મિત્રો આ એપ્લિકેશન માઇનિંગ એપ્લિકેશન છે। તો મિત્રો આનો યુઝ કેવી રીતે કરવાનો તેની પર વાત કરવાની છે। તો મિત્રો તમને જો આવી રીતે કાંઈક એપ્લિકેશન દેખાતું હશે, ઉપર તમને પ્રોફિટ પર આવર દેખાતી હશે અને નીચે તમારા ડાયમંડ દેખાતા હશે। અને પછી મિત્રો તમે નીચે જશો એક્સચેન્જ, પ્લે ગ્રાઉન્ડ, એર ડ્રોપ, ફ્રેન્ડ ને અર્ન એટલે 5 ઓપ્શન છે। તો મિત્રો આપણે પહેલાં પ્લે ગ્રાઉન્ડમાં જઈએ। તો મિત્રો તમે પ્લે ગ્રાઉન્ડમાં છો ને તમને ઘણા બધા કાર્ડ દેખાશે। તો પહેલાં તો તમને ગેમનું ઓપ્શન આવશે। તો મિત્રો આમાં ઘણી બધી એવી ગેમ છે, તમે ગેમ રમીને તમે ડાયમંડ કલેક્ટ કરી શકો છો। અને પછી માઇનિંગ ગેમની વાત કરીએ તો મિત્રો માઇનિંગ મતલબ કે મિની ગેમ। તો મિત્રો આમાં પણ 2 ગેમ છે। તો એક તો મિત્રો એવી ગેમ છે કે તમે જે ચાવી છે તેને બહાર કાઢવાની હોય છે, તે મિત્રો આપણે કમ્પ્લીટ કરી લીધી છે। અને મિત્રો બીજી ગેમ છે પઝલ ગેમ। તો મિત્રો પઝલ ગેમમાં શું હોય કે તમારે છે ને કલરને મેચ કરવાના રહેશે। જે બધા કલરો હોય એમાં તમારે કલરને મેચ કરતો રહેવાનું। કલર મેચ થઈ જાય એટલે તમને એમાંથી ડાયમંડ મળે। મિત્રો આના પછી છે ને તમને માઇન કાર્ડમાં આવે છે। તો મિત્રો માઇન કાર્ડમાં આવી જવાનું। તો મિત્રો માઇન કાર્ડમાં તમારે માય કાર્ડ ને ન્યૂ કાર્ડ એ 2 ઓપ્શન મેઇન ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો આપણે તેના વિશે વાત કરીએ। તો મિત્રો માય કાર્ડની વાત કરીએ તો મિત્રો માય કાર્ડ છે ને તેનો ન્યૂ કાર્ડમાંથી મળે। જો આવી રીતે તમે ન્યૂ કાર્ડ કરશો એટલે તમને આવી રીતે કાર્ડ મળશે। તો મિત્રો તમારે છે ને ડેઇલીના 4:30 વાગે તમને આવો કાર્ડ એક જોવા મળશે। મિત્રો આ કાર્ડને તમે અનલોક કરવાનું। તો મિત્રો તમે ગો હેડ્સ પર ક્લિક કરશો એટલે મિત્રો આ તમારો કાર્ડ રહ્યો ને ન્યૂ કાર્ડમાંથી માય કાર્ડમાં આવી જશે। તો મિત્રો એ કાર્ડને ક્લેમ કરી લીધો એટલે ન્યૂ કાર્ડમાંથી કાર્ડ હતો તે માય કાર્ડમાં આવી ગયો। અને મિત્રો એ કાર્ડ ફર્સ્ટ નંબરમાં તમને જોવા મળશે। તો જોજો મિત્રો આપણો ફર્સ્ટ નંબરનો કાર્ડ છે। તો મિત્રો આ કાર્ડને પાછું અનલોક કરવા માટે તમારે 6 કલાકની રાહ જોવી પડે। 6 કલાક પછી તમારે આ કાર્ડને અનલોક કરવાનું। તમે કાર્ડને અનલોક કરો એટલે તમારે ફર્સ્ટ કાર્ડને અનલોક કરવા માટે તમારી પાસે 3 ડાયમંડ હોવા જોઈએ, 3.31 ડાયમંડ। એટલે તમે 3.31 ડાયમંડ હોય તો તમે ફર્સ્ટ કાર્ડને અનલોક કરી શકો। એટલે ફર્સ્ટ કાર્ડ અનલોક કરો એટલે તમારે બીજું લેવલ આવી જાય। તો મિત્રો આપણે જોવું જોઈએ આ કાર્ડનું છે તો ચોથું લેવલ કરી નાખશે આ કાર્ડ। મિત્રો આમાં છે ને 3.96 ડાયમંડ તમારે દેવા પડે। તો મિત્રો ડાયમંડ કેવી રીતે મળે તો તેની પણ વાત કરીએ મિત્રો। તો ચાલો પહેલાં તો આપણે એક્સચેન્જમાં આવી જઈએ। એક્સચેન્જમાં આવી જશે એટલે મિત્રો તમને આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો પ્રોફિટ પર આવરની વાત કરીએ તો પ્રોફિટ પર આવર વધારવા શું કરવું પડે? તો મિત્રો પ્રોફિટ પર આવર વધારવા માટે તમારે જે તમને મેં બતાવ્યા કે ન્યૂ કાર્ડ ને માય કાર્ડ, તો મિત્રો એક કાર્ડને તમારે અનલોક કરતું રહેવાનું। અને એ કાર્ડ તમે અનલોક કરો ને એટલે મિત્રો તમારો પ્રોફિટ પર આવર વધતું જાય। અને પછી મિત્રો બીજી વાત કરીએ તો ફ્રેન્ડની છે। તો મિત્રો ફ્રેન્ડની વાત કરીએ તો મિત્રો ફ્રેન્ડ તમારે ઇન્વાઇટ કરો। તમારે એક ફ્રેન્ડને ઇન્વાઇટ કરો તો 0.1 ડાયમંડ મળે। મિત્રો જો તમારા ફ્રેન્ડે પ્રીમિયમ ટેલિગ્રામ વાપર્યું હોય એટલે કે પ્રીમિયમ તેને પરચેસ કર્યું હોય તો મિત્રો 0.3 ડાયમંડ મળે। અને હવે મિત્રો અર્નની વાત કરીએ। અર્નની વાત કરીએ તો મિત્રો આમાં ઘણા બધા તમને ટાસ્ક જોવા મળે છે। તો મિત્રો આ ટાસ્ક કરીએ ને પહેલાં 2 ટાસ્ક યુટ્યુબનો વિડીયો છે। તો મિત્રો તમારે યુટ્યુબનો વિડીયોને વોચ કરવાનો છે। તમે વિડીયો વોચ કરો એટલે તમને ડાયમંડ એ મળી જશે। અને પછી મિત્રો આ ઘણા બધા ઓપ્શન છે, ટેલિગ્રામનું છે, ઇન્સ્ટાગ્રામનું છે। તો મિત્રો તમારે આમાંથી તમે ઇન્સ્ટાગ્રામને ફોલો કરે એટલે તમને 1 ડાયમંડ મળી જશે। પછી તમારે ટેલિગ્રામનું છે, તમારે ટેલિગ્રામ જોઈન કરી લેવાનું આ હેમસ્ટરનું। તમે ટેલિગ્રામ હેમસ્ટરનું જોઈન કરશો એટલે તમને 1 ડાયમંડ મળી જશે। અને પછી આપણે મિત્રો આમાં ઘણા બધા એવા છે ને રેફરના પણ છે। તમે 25 જણાને ઇન્વાઇટ કરો તો તમને 35 ડાયમંડ મળી જાય। અને મિત્રો એ ડાયમંડ તમારે ક્લેમ કરીને તો તમને 100 પૈસા છે। પછી મિત્રો આ ડાયમંડ તમારે પાછા અહીંયા છે ને તમારે ન્યૂ કાર્ડમાં આવીને અને જે કાર્ડ હોય તેને અનલોક કરો એટલે આ કાર્ડ તમે અનલોક કરશો એટલે તમને ડાયમંડ મળશે। એટલે મિત્રો તમે આ કાર્ડને તમે અનલોક કરો ને એટલે 3.31 ડાયમંડ તો તમારે જશે। અને પછી તમને મિત્રો પર કલાકે 0.21 ડાયમંડ મળશે। એટલે એ મિત્રો ડાયમંડ તમને જ્યાં એકલા ક્લેમ દેખાતા હશે। એટલે મિત્રો તમારે 3 કલાક સુધી તમે ઓફલાઈન રહેશો ને તો પણ મિત્રો તમારે ડાયમંડ મળ્યા રહેશે। આવી રીતે મિત્રો તમારે ડાયમંડ કલેક્ટ થાય છે। અને મિત્રો હવે વાત કરીએ એર ડ્રોપની। તો મિત્રો અહીં તમારે એર ડ્રોપમાં આવી જવાનું। પછી તમને ટોકન અને વિડ્રોવલ 2 ઓપ્શન દેખાતું હશે। તો મિત્રો હમણાં થોડા સમય પહેલાં આનું વિડ્રોવલ હતું એટલે કે આપણે 2891 ટોકન મળ્યા હતા। તો મિત્રો 2891 ટોકનમાંથી આપણને આ મહિનામાં 2551 ટોકન મળ્યા છે। અને એ મિત્રો 2551 ટોકનના આપણે $10 મળ્યા હતા। એ તમને આપણે આગળ તમને દેખાડી દીધો હશે। તો ચાલો પાછા તેમાં જઈને તમને દેખાડીએ। તો ચાલો પહેલાં તો આપણે બાયનેન્સમાં આવી જઈએ। તો મિત્રો આપણે બાયનેન્સમાં આવી જઈએ તો મિત્રો જોજો તમને દેખાતું હશે। તો એ ડોલર રહ્યા ને એ આપણને બીજા કન્ટ્રીમાંથી પૈસા આવે એટલે કે મિત્રો એ ફોન પે કે ગૂગલ પેમાં નથી આવતા। એ બાયનેન્સ, બાયબીટ કે કુકોઈન એવી રીતે અલગ એક્સચેન્જ હોય છે એમાં પૈસા આવે છે। તો જો મિત્રો આપણને $10 મળી ગયા છે। તો તેને મિત્રો આપણે વિડ્રો કેવી રીતે એકાઉન્ટમાં કેવી રીતે લેવાનું તેને આપણે આગલા વિડીયોમાં વાત કરવાના છીએ। મિત્રો આપણે આજના વિડીયોમાં બસ આટલી જ વાત કરવાની। તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।